ગુણાત સ્વામીની વાતો પ્રકરણ 3 વાત 43મી સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી. ગોપાળામ સ્વામીએ સર્વે સાધુને કહ્યું છે કેવી રીતે ધ્યાન અને માનસી કરો છો. ત્યારે સર્વે કહ્યું છે કે જ્યાં મહારાજ બેસતા તે ઠેકાણે ધ્યાન કરીએ છીએ અને જ્યાં બેસીને જમતા તે ઠેકાણે માનસી પૂજામાં જમાડીએ છીએ. ત્યારે સ્વામીએ કહ્યું કોઈ એવું ધ્યાન શીખા છો કે 3 દેહને જીતીને ધ્યાન કરવું, સ્થૂળ સૂક્ષ્મ ને કારણ 3 દેહ. ત્યારે સર્વેએ કહ્યું છે કે એવી રીતે 3 દેહ જીતવા એ પ્રશ્નનો ઉત્તર કર્યો. ધ્યાન કરવા બેસીએ ત્યારે જીવ જંતુ કરડે તો પણ સ્થૂળ દેહને હલવા દેવું નહીં, એટલે સ્થૂળ દેહ જીતાણું કહેવાય. અને ઘાટ સંકલ્પ બંધ કરીને ધ્યાન કરવું એટલે સૂક્ષ્મ દેહ જીતાણું કહેવાય. અને નિંદ્રા અને આળસ આવવા ન દેવી એટલે કારણ દેહ જીતાણું જાણવું. એવી રીતે 3 દેહને જીતીને ધ્યાન કરવું. ત્યારે સિદ્ધાંત સ્વામી કે કારણ શરીર તો કાળા પર્વત જેવું કઠણ છે, એ બહુ દાખલો કરીએ ત્યારે જીતાય. એ જેમ કૂવામાંથી છીપર કાપવી હોય, ટાંકણું હથોડો લઈને ખોદીએ ત્યારે સાંજે ટોપલી એક ગાઢ નીકળે એટલું કઠણ છે. ત્યારે સ્વામી બોલ્યા અમે સુરંગું દઈએ છીએ, 200 ગાડા પાણા નીસરે છે, તે શું વાત રૂપી સાંગળીએ કરીને દાર દઈએ, ભગવાનના નિશ્ચય રૂપી દારૂ ભરીએ છીએ ને ભગવાનના ને વગરના સાધુના મહિમા રૂપી અગ્નિ મૂકીએ ત્યારે તેણે કરીને કારણ શરીર રૂપ અજ્ઞાન તે રૂપી કાળો પર્વત તેને તોડીને બ્રહ્મરૂપ કરીને અક્ષરધામમાં મહારાજની સેવામાં રાખીએ છીએ. તે કાંઈ કઠણ નથી. સહજાન સ્વામી મહારાજની જય.